નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.3 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યા છે અને પાછળ જવાબ આપેલા છે. પાછળ જોઈને જવાબ લખીએ તો પરીક્ષામાં કંઈ એવું બેઠું પૂછાવાનું નથી. ખાલી જગ્યાને સમજી વિચારીને તમે પૂછો તો જ તમને આવડવાની છે. આપણે ખાલી જગ્યાને પણ દાખલા સ્વરૂપે ગણીશું અને તમને બતાવીશું, એટલે તમને લાઈફ ટાઈમ સુધી યાદ રહે. બરાબર. મારી દ્રષ્ટિએ ગણિતમાં વધુ માર્ક્સ લાવવા હોય તો એ જરૂરી છે. બરાબર. તમારી ઈચ્છા હોય તો એ પાછળ જોઈ લખી શકો છો. ચલો આગળ. સ્વાધ્યાય 3.3 પહેલો, મેળવેલા અવલોકનના સમૂહને ખાલી જગ્યા કહેવાય. તો બધા અવલોકનો હોય એને માહિતી કહેવાય. મેળવેલા અવલોકનો પૈકી મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકનના તફાવતને ખાલી જગ્યા કહેવાય. આ સૂત્ર છે, વિસ્તાર કહેવાય. પાછળ દાખલો આવશે એટલું સમજાય. મહત્તમ અવલોકનો એટલે મોટું અવલોકનમાંથી નાનું અવલોકન બાદ કરો અને જે જવાબ આવે એને વિસ્તાર કહેવાય. અને આગળ પણ મેં દાખલા ગણાયેલા છે. લંબ આલેખમાં દરેક સ્તંભની ખાલી જગ્યા સરખી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પહોળાઈ હોય એ સરખી હોય. તમને બતાવું આલેખમાં પહોળાઈ કઈ રીતે સરખી હોય તો 1 મિનિટ, મેં આલેખ દોરેલા છે. આ વાત છે. આ જે પહોળાઈ હોય 1, 2, 3, 4 એ બધી સરખી હોવી જોઈએ. આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગમાં કેટલા અવલોકન છે તે દર્શાવતી સંખ્યાને ખાલી જગ્યા કહેવાય. એ આવૃત્તિ કહેવાય. બરાબર છે. ચલો આગળની ખાલી જગ્યા 5મી લઈએ. માહિતીના અવલોકનોના સરવાળાને અવલોકનની સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને ખાલી જગ્યા કહેવાય. તો આ મધ્યક કહેવાય. આગળ દાખલા આવી ગયા છે આના, અથવા એનું બીજું નામ છે સરાસરી. ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીમાં બરાબર વચ્ચે આવેલ અવલોકનને માહિતીનો ખાલી જગ્યા કહેવાય. તો આ પણ દાખલા મેં ગણાયેલા છે આગળ સ્વાધ્યાયમાં. મધ્યસ્થ કહેવાય. આપેલી માહિતીમાં સૌથી વધુ વખત આવતા અવલોકનને માહિતીનો શું કહેવાય? બહુલક કહેવાય. આ પણ દાખલા આવી ગયેલા છે. તમે આગળના દાખલા ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં મેં બતાવેલા છે, તો એક વખત જોઈ લેવા વિનંતી છે. ચલો બીજો છે એનો પહેલો, માહિતીની અંકગણિતીય સરાસરી એ માહિતીનો ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સરાસરી શબ્દ આવ્યો એટલે આપણને ખ્યાલ આવી જાય આમાં શું આવશે? મધ્યક. ઉતરતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોમાં બરાબર વચ્ચે રહેતું અવલોકન એ માહિતીનો ખાલી જગ્યા. જે વચ્ચે આવે એને મધ્યસ્થ કહેવાય. આપેલ માહિતીનો ખાલી જગ્યા એક કરતાં વધારે હોઈ શકે છે તો બહુલક. કારણ કે બહુલક જે સંખ્યા, અમુક સંખ્યા 3 વખત સરખી હોય તો 2 વખત આવે, બાકી મધ્યક અને મધ્યસ્થ 2 વખત ના હોય. આપેલી સમાન અંકોની માહિતીની સરાસરી માહિતીના દરેક અવલોકન, જો શું કહે છે સમજવાનું છે, સરાસરીની વાત કરે છે. આપેલી સમાન અંકોની માહિતીની સરાસરી, કેવા અંકો છે? સમાન. માહિતીના દરેક અવલોકન માટે ખાલી જગ્યા હોય તો સરાસરી જેટલી જગ્યા, બધા અવલોકનો સરખા છે માટે 15, 2, 9, 6, 18, 3, 4 માહિતીનો વિસ્તાર ખાલી જગ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિસ્તાર એટલે શું? તો મોટું અવલોકનમાંથી નાનું અવલોકન બાદ કરીએ એટલે વિસ્તાર કહેવાય. તો આમાં મોટું અવલોકન કયું છે? તો અહીં છે, તમે જુઓ તો 18. ઓછા નાનું અવલોકન કયું છે? તો નાનું છે 2. તો 18માંથી 2 જોઈએ તો 16. તો અહીં શું આવશે? 5મામાં 16. અવલોકનો 14, 3, 17, 9, 7નો મધ્યસ્થ કયો છે? મધ્યસ્થ શોધવો હોય તો વચ્ચેનું અવલોકન આવે, પણ અવલોકનને કયા ક્રમમાં ગોઠવવાના? ઉતરતા ક્રમમાં ગોઠવવા. તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી લખો. તો અહીં કઈ છે? 17, પછી 14 આવશે, પછી 9 આવશે, પછી 7 આવશે, પછી 3 આવશે. બરાબર. તો વચ્ચોવચ્ચ આ ગયું, આ ગયું, આ ગયું, આ ગયું, શું પડી રહ્યું? 9. તો છઠ્ઠામાં શું આવશે? 9 આવશે. બરાબર. અવલોકનો 20, 6, 13, 12, 9, 8, 2નો મધ્યક ખાલી જગ્યા છે. મધ્યકમાં સરવાળો કરવો પડશે. કેટલા અવલોકન છે? 1, 2, 3, 4, 5, 6, 7. તો 7 વડે ભાગવાના છે. આ બધાનો સરવાળો કરીએ તો 20 અને 6 એટલે 26. 26માં 13 ઉમેરવાના. 26 એટલે 36, 37, 38, 39. એમાં 12 ઉમેરો, 49, 50, 51. 51માં 9 ઉમેરો એટલે 60. 60માં એટલે 68, 68 ને 2 70. તો 70. તો 7 દાન 70. તો કેટલો જવાબ આવ્યો? 10. તો અહીં 7મામાં કેટલો આવ્યો? 10. અવલોકન આપેલા છે, એનો બહુલક કીધું છે. તો બહુલક એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન. હવે સૌથી વધુ વખત કયું આવે છે? તમે જુઓ તો અહીં 6 છે,
અહીંયા 6 છે અને અહીં 3 વખત 6 આવે છે એટલે જવાબ કયો આવશે? 6. 10 અવલોકનનો મધ્યક 6.5 છે તો અવલોકનનો સરવાળો ખાલી જગ્યા છે. તો કંઈ કરવાનું નહીં, આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. 6.5 ગુણ્યા 10 એટલે એક પોઈન્ટ જતો રહે એટલે 65 આવશે. ઓકે. 8 અવલોકનનો સરવાળો 72 છે તો અવલોકનનો મધ્યક ખાલી જગ્યા છે. હું સરવાળો આપી દીધેલો છે એટલે આના 8 વડે ભાગો એટલે 8 9 72 તો કેટલો આવશે? 9 આવશે. ઓકે. હવે આગળ છે, ખાલી જગ્યાઓ બધી જોઈ લઈએ. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી ખાલી જગ્યા છે. તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા લખવાની. આપણને ખબર છે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય? તો પ્રાકૃતિક સંખ્યા 1થી થાય તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો થાય તો કેટલો થાય સરવાળો? તો એના માટે એક સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. એ સૂત્ર તમે ગણશો તો એકદમ વિદ્યાર્થી મિત્રો ઇઝી છે. આ બધાનો સરવાળો કરો ને એટલે 55 થશે. અને કેટલી સંખ્યા હતી? 1 2 3 4 5 6 7 8 9 10 તો ભાગ્યા 10 તો 55 ભાગ્યા 10 એટલે 5.5 છે. એવું ઓપ્શન આવી રહ્યો. જુઓ અવલોકનો 6 8 10 x 14ની સરાસરી 10 હોય તો x બરાબર કેટલા? આવું જુઓ, મજા આવે એવો દાખલો છે. અહીંયા અહીં દેખાય છે ને તમને? ઓકે ડન. જો આ 6 વત્તા 8 વત્તા 10 વત્તા x વત્તા 14 કેટલો અવલોકન થયા? 1 2 3 4 5 અને આમની મધ્યક આપેલું છે કેટલું છે? 10 છે. આપણે દાખલો જ ગણીએ. 6 ને 8 એટલે 6 6 12 ને 2 14 14 ને 10 14 ને 14 28 ને 10 38 તો 38 વત્તા x બરાબર આ 5 એક ગુણાઈ જાય એટલે 5 દાન 50 તો x બરાબર આ 50 એમના એમ આ વત્તા 38 પેલી બાદ જાય એટલે ઓછા તો 50 એટલે 12 આવશે. બાદ બાકી કરો તો x બરાબર કેટલા આવ્યા? 12 આપ્યો છે કે? તો બીજામાં કેટલો આવ્યો? C આવ્યો. ઓકે. પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ ખાલી જગ્યા છે. મધ્યસ્થ એટલે વચ્ચેનું અવલોકન 1 2 3 4 5 6 અને 7. આ તો ક્રમમાં જ ગોઠવેલા છે. એક ગયું એક ગયું એક ગયું એક ગયું એક ગયું એક ગયું વચ્ચો શું છે? 4 તો અહીં C આવશે. બરાબર. પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી ખાલી જગ્યા છે. તો પ્રથમ 5 એકી કીધું છે તો પહેલી કઈ 5 આવે? 1 આવે 3 આવે 5 આવે 7 આવે અને 9 આવે. આટલી એકી છે તો આમનો સરવાળો કરો ભાગ્યા 5 તો 9 અને 7 એટલે 16 16 ને 5 21 22 23 24 ને 25 તો 25 ભાગ્યા 5 તો 5 5 25 પહોંચાવો જવાબ. તો અહીં શું આવશે? ચોથામાં ડી. પ્રથમ 4 બેકી સંખ્યાઓની સરાસરી કે પ્રથમ 4 બેકી એટલે 2 વત્તા 4 વત્તા 6 વત્તા 8 4 કીધું છે એટલે ભગાઈ જાય 4. હવે 6 ને 4 10 ને 2 12 ને 8 20 20 ભાગ્યા 4 તો 4 25 તો 5 આવવો જોઈએ તો 6 તો 5માં એ. પ્રથમ 5 વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી ખાલી જગ્યા છે. પ્રથમ 5 વિભાજ્ય કીધું છે. તમને વિભાજ્ય અને અવિભાજ્યનો ખ્યાલ હોવો જોઈએ. તો જો એક સંખ્યા છે એ વિશિષ્ટ છે, 2 વિભાજ્ય નથી, 3 પણ નથી વિભાજ્ય, 4 આવશે. પછી 5 વિભાજ્ય નથી, 6 વિભાજ્ય છે, 7 નથી, 8 છે, 9 પણ વિભાજ્ય છે અને 10 પણ વિભાજ્ય. તો આમનો સરવાળો કરો. 10 ને 9 19 ને 8 19 અને 8 એટલે 27 27 ને 6 33 34 35 36 37 આવ્યો. અને 1 2 3 4 5 તો 37 ભાગ્યા 5 આવ્યો. કરીએ ભાગાકાર શું થાય છે જુઓ. 5 એકા 5 5 સીતો 35 0 7માંથી 5 જાય એટલે 2 ઉપર એક વધારાને શૂન્ય મૂકો 5 24 તો વિદ્યાર્થી એક શૂન્ય મૂકી 7.4 આવ્યો છે. એવો જવાબ આવી રહ્યો. જુઓ જો છઠ્ઠામાં બી આવ્યો. બરાબર. થોડો ભારે છે. ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી તો મધ્યક આવે, મધ્યસ્થ આવે, બહુલક આવે. આ 3 મધ્ય પણ વિસ્તાર ના આવે એટલે 7માં શું આવશે? ડી આવશે.
અવલોકનો 20, 12, 25, 18, 15નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. તો આમને ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં લખી દેવાનું. પહેલો 20 લખીએ, પહેલાં 25 આવશે, 25, 20, પછી આવશે 18, પછી 15 અને પછી 12. એક એક કાઢી જો એટલે મધ્યસ્થમાં 18 આવે. તો 8મામાં શું આવી ગયો? સી આવી ગયો. ચલો 9મું. 1, 2, 3, 4, 5, 6 અવલોકનનો મધ્યસ્થ ખાલી જગ્યા. મધ્યસ્થ એટલે વચ્ચેની સંખ્યા, ક્રમમાં જ છે એટલે એક ઉડાડતા જો. ના, અહીં તમે જુઓ તો 6 અવલોકન છે એટલે ઉડાડતા મેળ પડશે નહીં. આનું એક સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે ગણવાનું. જો મધ્યસ્થ બરાબર, આ દાખલો થોડો અઘરો છે તમારા માટે. મધ્યસ્થ બરાબર n/2મું અવલોકન વત્તા n/2 પ્લસ 1મું અવલોકન ભાગ્યા 2. ટોટલ અવલોકન કેટલા છે? તો 1, 2, 3, 4, 5 અને 6 છે એટલે 6 ભાગ્યા 2 એટલે ત્રીજું અવલોકન વત્તા અહીં 1 આવો, n વત્તા 1 આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે n/2મું અવલોકન એટલે 3મું અવલોકન લખવાનું. પાછળ આ તો મેં લખ્યું નથી. પછી અહીં 1 આવે, અહીં n/2 અહીં આવે એટલે અહીં કેટલા અવલોકન છે? 1, 2, 3, 4, 5, 6 ભાગ્યા 2 એટલે 3, 3 વત્તા 1 એટલે ચોથું અવલોકન. આ ભાગ્યા 2 તો છે તો ભાગ્યા 2. ઓકે. ત્રીજું અવલોકન કયું છે? તો 1, 2, 3, ત્રીજું 3 છે અને આ ચોથું અવલોકન એટલે આ 4 છે ભાગ્યા 2 એમના એમ. તો 4 ને 3 7 ભાગ્યા 2. 7 ભાગ્યા 2 કેટલા થાય? 3.5. બરાબર. અહીં કરીએ તમને ના ફાવે તો 2 તરી 6, 1 ઉતાર્યું ના મીંડું વધારાનું તો 2 પંચો 10 તો 3.5 આવે. તો અહીં કેટલો આવશે? 3.5 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ગણવાનું છે. જે ચોપડીમાં તમારે દાખલા આપ્યા છે ને મોટા ભાગે ને બધા જ દાખલા મેં ગણ્યા છે, આગળ આપ્યા છે એ બધી જ એકી સંખ્યા છે એટલા માટે આ વિશિષ્ટ છે, થોડું ધ્યાન આપો. દાખલો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલું, કોઈ પણ માહિતીનો મધ્યસ્થ અને બહુલક સરખા ન હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો ખોટું. અમુક સંજોગોમાં હોઈ પણ શકે, એવું કંઈ જરૂરી નથી. માહિતીમાં એકથી વધુ બહુલક હોઈ શકે તો બહુલક તો હોય. માહિતીનો મધ્યક એ માહિતીનું કોઈ અવલોકન જ હોય ના, એવું ના હોય. એ તો સરાસરી હોય, પોઈન્ટમાં જવાબ આવે. માહિતીનું બરાબર વચ્ચેનું અવલોકન એ મધ્યસ્થ છે. બરાબર વચ્ચેનું અવલોકન મધ્યસ્થ હોય એ દરેકમાં જરૂરી નથી. માહિતીના સરવાળાને માહિતીની કુલ સંખ્યા વડે ભાગતો બહુલક મળે, બહુલક ના મળે, મધ્યક મળે. કોઈ માહિતીને 2 કે તેથી વધારે મધ્યસ્થ હોય. છઠ્ઠામાં મધ્યસ્થ એક જ હોય, બહુલક વધારે હોય. પહેલી 7 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 4 છે. તો પહેલી 7 એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7 એનો મધ્યક કીધો છે. તો 7 અને 6 એટલે 6 6 12 13, 13 અને 5 18, 18 19 21 22 23 24 25 26 27 ભાગ્યા 1 2 3 4 5 6 7 તો 7 4 28 તો 4 આપ્યો છે, સાચું છે આ 7મું. માહિતીનો મધ્યક બધા અવલોકનથી મોટો હોઈ શકે ના, એવું પોસિબલ નથી. માહિતીને એકથી વધારે મધ્યક હોઈ શકે, મધ્યક તો એક જ હોય એટલે ખોટું છે. ઓકે, અહીં તમારો સ્વાધ્યાય પૂરો થાય.